નમસ્કાર સાથી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય સ્વામિનારાયણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે 10મું ચેપ્ટર છે પૂર્ણ કર્યું. ત્યાર પછી આજે યુનિટ 10 ઇકોલોજીના ચેપ્ટર્સ આપણે શરૂ કરવાના છે. ઇકોલોજી એટલે પરિસ્થિતિ વિદ્યા. તો પરિસ્થિતિ વિદ્યાની અંદર આપણે ચેપ્ટર નંબર 13 છે. ચેપ્ટર નંબર 13 જેનું ટાઇટલ છે સજીવો અને વસ્તી. શું છે? સજીવો અને વસ્તી. ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ. સમજાય છે? તો આપણે પરિસ્થિતિ વિજ્ઞાનની છે, અહીંયા આપણે 13, 14, 15 અને 16 આવા 4 ચેપ્ટર છે આપણને પરિસ્થિતિ વિદ્યાના છે આપેલા છે આપણા કોર્સન્સની અંદર. જે ચેપ્ટર્સ પણ થિયરિકલ છે, તમારે યાદ રાખવાની વસ્તુઓ છે. સમજાય છે? તો આપણે એના વિશે આપણે આ ચેપ્ટર્સમાં છે શરૂઆત છે કરવાની છે. તો કે ભાઈ સજીવો અને વસ્તી. સમજાય છે? તો આપણે સજીવો અને વસ્તીની વાત કરીએ પહેલાં. તો કે ભાઈ સજીવો અને વસ્તી. તો સજીવો અને વસ્તી ક્યારે રચાય? તો કે ભાઈ જુદા જુદા સમુદાયના સજીવો છે ભેગા થાય ત્યારે શું છે, કોઈ પણ એક વસવાટમાં શું છે, વસ્તીનું છે નિર્માણ છે એ થાય છે. સમજાય છે? શેનું નિર્માણ થાય છે? સજીવો અને વસ્તીનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો ક્વેશ્ચન ભણવાનો છે. પહેલો ક્વેશ્ચન એવો છે, પરિસ્થિતિ વિદ્યા શું છે? સમજાવો. પહેલા પરિસ્થિતિ વિદ્યા વિશે કીધું છે. પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે બાળકો કે સજીવો વચ્ચેની તથા સજીવ તેમના ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ છે શીખવે છે. સજીવો વચ્ચેની એટલે કે સજીવો વચ્ચેની તથા સજીવ અને ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ. અજૈવિક એટલે તાપમાન, પ્રકાશ, પાણી, આવા અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ એટલે કે એકબીજા સાથે બધાય સંકળાયેલા છે. સમજાય છે? એને આપણે પરિસ્થિતિ વિદ્યા કહી શકાય. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એક જૈવ વૈજ્ઞાનિક સંગઠન 4 સ્તરો સાથે સંલગ્ન છે. કેટલા સ્તરો સાથે? 4. એક સજીવ, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર. તો આપણને અહીંયા સોફ્ટવેરમાં થોડીક માહિતી ઇન્ટ્રોડક્શન છે શોર્ટ આપેલી છે, પણ હું આપણી ટેક્સ્ટબુક અનુસાર હું તમને ઇન્ટ્રોડક્શન વિશે માહિતી આપું. તો કે ભાઈ સજીવોમાંથી વસ્તી રચાય, વસ્તીમાંથી સમુદાય રચાય, સમુદાયમાંથી જૈવ વિસ્તાર રચાય. પણ કઈ રીતે છે? આપણને ખ્યાલ છે કે ભાઈ મહાણુઓ ભેગા મળી અને કોષો બને, અને કોષો ભેગા મળી પેશી બને, અને પેશી ભેગી મળી અંગ બને, અંગ ભેગા મળી અંગતંત્ર બને, અને અંગતંત્ર ભેગા મળી સ્વતંત્ર સજીવ છે એ બને છે. સમજાય છે? અને સ્વતંત્ર સજીવો બધાએ ભેગા મળી કોઈ વસ્તી છે એ રચાય છે. સમજાય છે? અને વસ્તીમાંથી શું રચાય છે? સમુદાય. અને સમુદાયમાંથી શું રચાય છે? એક જૈવ વિસ્તાર છે એ શું છે? રચાય છે. આવું આપણે આગળ 11 સાયન્સમાં પણ ભણી ગયા છીએ પહેલા ચેપ્ટર્સની અંદર. સમજાય છે કે મહાણુઓ કોમ્બિનેશન થઈ કોષો બને, કોષોનું કોમ્બિનેશન થઈ અને પેશી બને, પેશીઓ ભેગી મળી અંગ ભેગા મળી અંગતંત્ર બને, સ્વતંત્ર સજીવો બને, પછી સમવસ્તી બને, સમુદાય બને, નિવસન તંત્ર બને છે. સમજાય છે? તો આવા 4 સ્તરો છે એકબીજા સાથે સંલગ્ન છે. સજીવ, વસ્તી, સમુદાય. આ આની સાથે કનેક્ટેડ છે, આની સાથે કનેક્ટેડ છે, આ છે આની સાથે કનેક્ટેડ છે. એટલે કે સજીવો ભેગા મળી વસ્તી બને. દાખલા તરીકે કોઈ જંગલમાં, સમજાય છે, બાંબુની વસ્તી, વાંસની વસ્તી. સમજાય છે? તો વાંસ છે થઈ વસ્તી,
એ વસ્તી બધા બાંબુ ભેગા થયા એટલે શું થયું, એક વાંસનો સમુદાય ભેગો થયો. તો એ જંગલનો એક જૈવ વિસ્તારનું છે નિર્માણ છે કરે છે. સમજાય છે. ત્યાર પછી થોડીક બેઝિકલી માહિતી આપી છે, એ આપણને આમાં નથી આપી, પણ હું મારી રીતે બોલી જાઉં છું, તમે સાંભળજો. તમારી બુક્સમાં તમારે જોઈ લેવાનું છે. બેઝિક છે, એમાં કોઈ યાદ રાખવાનું નથી. પણ આપણે જૈવ વૈજ્ઞાનિક સંગઠન આયોજનના કોઈ પણ સ્તરીય જઈએ ને ત્યારે આપણને બાળકો બે પ્રકારના પ્રશ્ન થાય કે ભાઈ આપણને ખબર છે કે જ્યારે બગીચામાં વહેલી સવારે બુલબુલ છે ગાતી સાંભળીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે ભાઈ કેવી રીતે ગાય છે. સમજાય છે? એ બુલબુલ કેવી રીતે ગાય છે? તો પણ એનો જવાબમાં એવું આવે બાળકો કે ભાઈ બુલબુલ ગાવાનું એક જ કારણ છે, તો કે ભાઈ એના જે શબ્દની છે એને સ્વર પેટી આવેલી હોય છે, વોઇસ બોક્સ આવેલું હોય છે ગળાની અંદર. એટલે એ જે છે કંપન અસ્થિની છે એ સંચાલન વ્યવસ્થા હોય છે, એટલે કે કંપન અસ્થિની બનેલી હોય છે સ્વર પેટી, જેના કારણે વહેલી સવારે બુલબુલ છે ગાય છે. સમજાય છે? શું કરે છે? કેવી રીતે ગાય છે? ગાય છે એટલે મતલબ પહેલી ગાય નહીં, ગાવાની વાત છે. એટલે એના ગળામાં સ્વર પેટી આવેલી હોય છે, કંપનસ્થિની સંચાલન વ્યવસ્થા હોય છે, જેના કારણે બુલબુલ ગાય છે. પણ એ બુલબુલ છે એ પક્ષી શા માટે ગાતું હોય છે? તો બાળકો એનો જવાબ એવો આવે કે એની પ્રજનન ઋતુ દરમિયાન છે ને પક્ષી તેના સાથી સાથે સંવાદ સાધવા માટેની આવશ્યકતા હોય છે, એટલા માટે એ ગાય છે. કેવી રીતે ગાય છે? તો કે ભાઈ સ્વર પેટી આવેલી હોય છે, કંપનસ્થિની વ્યવસ્થા હોય છે, એટલા માટે ગાય છે. અને શા માટે ગાય છે? તો કે ભાઈ પ્રજનન ઋતુ દરમિયાન પક્ષીને સાથી સંવાદ સાધવાની આવશ્યકતા હોય છે બાળકો. સમજાય છે? તો આપણને કેવી રીતે પ્રકારના પ્રશ્નોમાં પ્રક્રિયાની પાછળ તેની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા હોય છે આપણને બાળકો, કે ભાઈ કેવી રીતે ગાય, શું લેવા ગાય. આપણને કંઈક નવી વસ્તુ જાણવી હોય તો આપણને જાણવા માટેની કુતૂહલતા હોય છે. સમજાય છે? કેવી રીતે અને શા માટે. તો આ પ્રકારના પ્રશ્નોમાં પ્રક્રિયાની મહત્વતા છે ને જાણવાની જિજ્ઞાસા હોય છે. કેવી હોય છે? જાણવાની જિજ્ઞાસા હોય છે. પરંતુ પણ આપણે આસપાસની પ્રકૃતિ હોય, સમજાય છે, પર્યાવરણ, એનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તમે અવલોકન કરશો ને તો ઘણા બધા મનમાં આપણને પ્રશ્ન છે, દિલચસ્પ છે પ્રશ્ન ઉઠશે આપણે, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાનો છે બાળકો. તો દાખલા તરીકે આપણે તમે જોયું છે રાત્રે ખીલતા પુષ્પો. સમજાય છે? રાત્રે ખીલતા પુષ્પો. સમજાય છે? ઘણા પુષ્પો રાત્રે ખીલતા હોય છે. સામાન્ય રીતે સફેદ રંગના છે એ શા માટે હોય છે? તો ભાઈ રાત્રે ખીલતા, આ આપણને જાણવાની જિજ્ઞાસા થાય આવો દૃષ્ટિકોણથી વિચાર કરીએ તો કે ભાઈ રાત્રે ખીલતા પુષ્પો સફેદ એટલા માટે હોય છે, ચામાચીડિયા જેવા પરાગવાહક છે એ રાત્રિ સમય દરમિયાન છે એ શું છે જોઈ શકતા હોય છે. તો પરાગનયનની ક્રિયા છે એ સરળતાથી કરી શકે. અને કાળું અંધારું હોય રાત્રિ દરમિયાન, તેની અંદર વ્હાઇટ કલર છે એ સ્પષ્ટ છે દેખાય છે, એટલા માટે રાત્રે ખીલતા પુષ્પ છે ઓલમોસ્ટ સફેદ હોય છે. સમજાય છે? ત્યાર પછી મધમાખીને કેવી રીતે જાણ થાય કે ભાઈ કયા પુષ્પમાં મધુર રસ હોય છે? તમે આવું સાંભળ્યું કે મધમાખી એ જ પુષ્પ ઉપર જઈને બેસે, એમાં મધુર રસ હોય છે? તો બાળકો મધમાખી છે ને, મધમાખી તો એ પુષ્પની અંદર આજુબાજુ જઈને ગુંજન કરે એટલે અવાજ આવે. સમજાય છે? એ પોઝિટિવ આયન ઉત્પન્ન કરે છે, ઇલેક્ટ્રિક ચાર્જ હોય છે. કેવો ધરાવે છે? ઇલેક્ટ્રિક ચાર્જ. જ્યારે પુષ્પ હોય છે ને એની પાસે નેગેટિવ ચાર્જ હોય છે. સમજાય છે? તો એ નેગેટિવ ચાર્જ છે ને પોઝિટિવ ચાર્જને આકર્ષવાની ક્ષમતા છે ધરાવશે, પણ ક્યારે? કે જ્યારે મધુર રસ વધારે હોય ત્યારે નેગેટિવ ચાર્જ વધારે હોય, જેના કારણે છે માખી છે ત્યાં શું છે બેસી અને મધુર રસ છે ચૂસે છે. આનો પ્રેક્ટિકલ આવે છે, પણ આપણને આમાં કંઈ આપેલું નથી, પણ આ તો જસ્ટ તમને હું સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? પછી થોર હોય આપણે જોયા છે, એને ઘણા બધા કંટકો ધરાવે છે. સમજાય છે? કાંટા હોય. તો બાળકો આજે ઘણા બધા કંટકો છે એ ખબર છે આપણે, એનું પર્ણનું રૂપાંતર છે એ કંટકમાં થાય છે. તો કે ભાઈ ઉત્સેદન દર ઘટે, પાણીનો વ્યય ઘટે, કારણ કે રણમાં ઉગતી વનસ્પતિ છે. અને બીજી વસ્તુ કે ચરતા પ્રાણીઓ સામે રક્ષણ થાય, એટલા માટે કંટકો ઉગે છે. આવું આપણે 11 સાયન્સમાં ભણી ગયા. સમજાય છે? આવા ઘણા બધા પ્રશ્નો હોય.
પક્ષીના બચ્ચા છે કેવી રીતે પોતાની માતાને ઓળખી લે છે, તમે જોયેલું હશે, સમજાય છે. તો આ બધી વસ્તુ બાળકો એની અંદર એવી છે તો કે ભાઈ પક્ષીનું બચ્ચું જ્યારે ઈંડામાંથી બહાર આવે ને બાળકો, ત્યારે શું હોય છે રિયાલિટી, તો કે ભાઈ એની માતાને જોઈ અને પક્ષીનું બચ્ચું છે બધી ક્રિયાવિધિ છે કરતું હોય છે. એની માતા ઉડતી હોય છે, એને ચાંચ ઓલી આપતી હોય છે, તો એને બધું જોઈને આમ ચાલતી હોય છે, તો એવી રીતે બચ્ચા ચાલતા હોય છે એની પાછળ પાછળ, તમે જોયેલું હોય છે, સમજાય છે. તો આ બધી વસ્તુ એને જોઈ અને પક્ષીનું બચ્ચું છે એની માતાને શું કરી શકે છે, ઓળખી શકે છે. આવા ઘણા બધા પ્રશ્ન છે આપણને વિદ્યાર્થી મિત્રો થતા હોય છે. એટલે અહીંયા પરિસ્થિતિ વિદ્યા એવો છે કે ભાઈ એક એવો વિષય છે કે સજીવો વચ્ચેની અને સજીવોના ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ વચ્ચેની, સમજાય છે, શું છે આંતરક્રિયાનો અહીંયા આપણને શું કરે છે, અભ્યાસ છે એ દર્શાવે છે, અભ્યાસ છે એ શીખવે છે. ત્યાર પછી થોડુંક પરિસ્થિતિ વિદ્યા વિશે આપણને આપેલું છે બાળકો, તો કે ભાઈ પરિસ્થિતિ વિદ્યા શાસ્ત્રોક્ત શબ્દ ઇકોલોજી ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. આપણે ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ હું તમને કહી દઉં છું. પરિસ્થિતિ વિદ્યા શાસ્ત્રોક્ત શબ્દ ઇકોલોજી, એને ઇકોલોજી કહેવાય. શાસ્ત્રોક્ત પરિસ્થિતિ વિદ્યા છે એક વિદ્યા છે, સમજાય છે, શાખા છે, એ શાસ્ત્રોક્ત શબ્દ છે, ઇકોલોજી કહેવાય એને ઇંગ્લિશમાં, એ ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. તો અહીંયા એવું કીધું છે ઓઇકોસ એન્ડ લોગોસ થાય. તો ઓઇકોસનો મતલબ હોમ થાય, હોમ એટલે શું થાય, વસવાટ થાય. લોગોસ એટલે સ્ટડી, એટલે શું થશે, અભ્યાસ થાય, સમજાય છે. એમ થાય કે વસવાટ માટેનો અભ્યાસ એને પરિસ્થિતિ વિદ્યા છે આપણે કહેવામાં આવે છે. તો પરિસ્થિતિ વિદ્યાએ સજીવોને તેમના રહેઠાણ સાથેનો શું છે, અભ્યાસ છે, એના રહેઠાણ સાથેનો અભ્યાસ છે, એને પરિસ્થિતિ વિદ્યા કહેવાય. અને પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા છે ને બાળકો, ઓડમે 1969માં આપી હતી. ક્યારે કરી હતી, 1969માં છે ઓડમ નામના વૈજ્ઞાનિકે આપવામાં આવેલી હતી. ત્યાર પછી સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ, સજીવો અને પર્યાવરણના આંતર સંબંધો એટલે એકબીજા સાથે જોડાયેલા સંબંધોનો અભ્યાસ, જેને આપણે પરિસ્થિતિ વિદ્યા પણ છે કહી શકીએ છીએ. ત્યાર પછીનો જે ટોપિક્સ છે જોવાનો છે એ સજીવો અને તેનું પર્યાવરણ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સજીવોના નૈસર્ગિક નિવાસસ્થાન વિશે છે માહિતી આપો. કેવા નિવાસસ્થાન વિશે કીધું છે, નૈસર્ગિક નિવાસસ્થાનો વિશે. નૈસર્ગિક નિવાસસ્થાન એટલે કે કુદરતી નિવાસસ્થાન વિશે છે આપણે માહિતી મેળવવાની છે. પણ આ ટોપિકને આપણી બુક્સમાં એવું અહીંયા આપણને ક્વેશ્ચન પૂછવું છે તો આપણે એ રીતનો આન્સર લખવાનો થાય વિદ્યાર્થી મિત્રો. અથવા સજીવો અને તેનું પર્યાવરણ એના વિશે છે આપણે આ ટોપિકમાં ચર્ચા છે કરવાની છે, સમજાય છે. એના નૈસર્ગિક નિવાસસ્થાનો કેવા છે, સમજાય છે, એનું પર્યાવરણ કેવું છે, એમાં જૈવિક પરિબળો અજૈવિક પરિબળો કેટલા છે ભાગ ભજવે છે, અને એની જીવન પદ્ધતિ કઈ છે, દરેક બાબત વિશે છે આપણે આ ટોપિકમાં છે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ તો કે ભાઈ સજીવો અને તેનું પર્યાવરણ જોઈએ આપણે, એટલે મીન્સ કે સજીવોના તે નૈસર્ગિક નિવાસસ્થાનો વિશે માહિતી આપો. તો સજૈવિક સ્તરે એટલે કે સજીવોના જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે, સમજાય છે. એટલે કે સજીવોના જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા છે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. એટલે કે ભાઈ પરિસ્થિતિ વિદ્યાની આ દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે એક શાખા છે. શું છે, શાખા છે. એટલે કે સજીવોના જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યાને મૂળભૂત રીતે એક શાખા કઈ છે, દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનન સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેનો શું છે, પ્રયત્ન છે, સમજાય છે. કે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં, સમજાય છે, માત્ર ને માત્ર જીવિત રહેવા માટે નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયા છે તે સમજવા માટેના શું છે આ બાળકો, પ્રયત્ન છે. દરેક સજીવ છે પોતાના પર્યાવરણની અંદર વસવાટ કરતો હોય તો માત્ર ને માત્ર જીવિત રહેવા નહીં પણ એક પ્રજનન જેવી એક લાક્ષણિક બાબતો છે, સમજાય છે. એવી બધી બાબતોને ધ્યાનમાં રાખી
અને પોતાના પર્યાવરણને શું થયેલું હોય છે, અનુકૂલિત થયેલું હોય છે, તે સમજવા માટેના આપણે પ્રયત્નો છે. આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ છે, આપણને ખ્યાલ છે, પરિક્રમણ કરે છે. સમજાય છે? તેની ધરીનું નમન એટલે કે ઝુકાવવું થાય. શું થાય? ઝુકાવવું ઇંગ્લિશમાં ટિલ્ટ કહેવાય. TILT, ટિલ્ટ. એ તાપમાનની તીવ્રતા અને અવધિના વાર્ષિક ફેરફારો સર્જે છે. તે જુદી જુદી ઋતુમાં શું થાય છે, પરિણમે છે. આપણે બધાએ જાણીએ છીએ. સમજાય છે? બ્રહ્માંડ ચેપ્ટર તમે ધોરણ 10માં અભ્યાસ કરીને આવ્યા છો કે આપણો ગ્રહ પૃથ્વી છે, પૃથ્વી છે સૂર્યની આસપાસ શું કરે છે, પરિક્રમણ કરે છે, ફરે છે. તેની ધરીનું નમન છે ને, એની ધરીનું નમન, પૃથ્વીનું નમન છે સૂર્ય તરફ છે નમન, જેમાં તાપમાનની તીવ્રતા અને અવધિમાં શું થાય છે, ફેરફાર થાય છે. તાપમાનની તીવ્રતામાં અને એને અવધિ એટલે વાર્ષિક એટલે કે સમયગાળામાં શું થાય છે, ફેરફાર થાય છે. અવધિ એટલે સમયગાળો થાય, એમાં ફેરફાર સર્જે છે. આવું સમજાય છે કે ભાઈ પૃથ્વી સૂર્યની આસપાસ ઝૂકેલી છે એટલા માટે એના તાપમાનનો સમયગાળો, તાપમાનની તીવ્રતા, એની અવધિ સમયગાળામાં શું છે, વાર્ષિક ફેરફારો જોવા મળે છે. જેના કારણે આપણે ભારત દેશની અંદર 3 ઋતુનો છે ભાસ થાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? આ ફેરફારો વૃષ્ટિપાત કેવા છે? વૃષ્ટિપાત. એને ઇંગ્લિશમાં કહેવાય પ્રેસિપિટેશન. એટલે કે યાદ રાખવું કે વૃષ્ટિપાત વરસાદ અને બરફ વર્ષા એટલે કે હિમપ્રાત બંનેમાં સમાવેશ થાય. વૃષ્ટિપાત એટલે એવું નહીં કે ભાઈ વરસાદ અતિશય, વરસાદ પણ થાય છે અને સાથે સાથે બરફ વર્ષા એટલે કે હિમપ્રાત, આ બંનેનો પણ શું થાય છે, વૃષ્ટિપાતમાં શું થાય છે, પ્રેસિપિટેશનમાં છે એ સમાવેશ છે એ થાય છે. થતાં વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારનું શું કરે છે, નિર્માણ કરે છે. જેવા કે રણ વિસ્તારનું નિર્માણ કરે, મરુસ્થળ કહેવાય એને. શું કહેવાય? મરુસ્થળ કહેવાય. વર્ષાવન, રેન ફોરેસ્ટ કહેવાય. સમજાય છે? ત્યાં વરસાદ છે ખૂબ જ વધારે માત્રામાં થાય અને તેમ છતાં પણ ત્યાં શું છે, વધારે પ્રમાણમાં વૃક્ષો છે જોવા મળતા હોય છે. ત્યાર પછી ટુંડ્ર પ્રદેશ, ધ્રુવ પર, સમજાય છે, નો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિસ્તાર, વિશાળ જમીન સપાટ વિસ્તારી ધરાવે. એટલે કે ભાઈ ટુંડ્ર પ્રદેશ એટલે બાળકો એવો પ્રદેશ કે જ્યાં વરસાદ સ્વરૂપે બરફ પડતો હોય. સમજાય છે? એવો વિસ્તાર છે. સમજાય છે? એટલે કે વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન છે, વિસ્તાર છે, એ શું કરે છે, ધરાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું એક અહીંયા આલેખ છે એ તમને પહેલાં સમજાવી દઉં. તો કે ભાઈ આપણે કહી શકીએ કે ભાઈ જુદા જુદા, સમજાય છે, પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, આપણે વાત કરી. એનું ધરીનું ઝૂકવું એ તાપમાનની તીવ્રતા અને અવધિનો સમયગાળો છે એ આધાર રાખે છે. સમજાય છે? તો અહીંયા આપણને અહીંયા 2 અક્ષ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? કેટલી અક્ષ? એક આ, એક ને એક આ. આને એક્સ અક્ષ તરીકે લેવાની છે અને વાય અક્ષ તરીકે છે શું કરવાની છે, લેવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જુદા જુદા વિસ્તારો છે આપણને આપવામાં આવેલા છે. તો આમ જોઈએ તો વરસાદ છે અહીંયા સેન્ટીમીટરમાં આપેલો છે, પણ આપણે ઓલમોસ્ટ છે ઇંચમાં છે માપતા હોય. આપણને ખબર છે વરસાદ પડે તો આપણે એમ કહેતા હોય કે અહીંયા આટલા ઇંચ વરસાદ પડ્યો. તો અહીંથી આ જે વિસ્તાર છે ઉષ્ણકટિબંધીય વન છે. સમજાય છે? તો સૌથી વધારે વરસાદ ત્યાં પડે છે ઉષ્ણકટિબંધીય વન. તો અહીંથી તમે અહીંયા સુધી તમે કરશો તો એમ કહી શકાય કે વરસાદ છે ત્યાં કણે કેટલો પડે છે, તો કે ભાઈ 400 સેન્ટીમીટર સુધી છે એ વરસાદ પડે છે. ક્યાંથી શરૂ કરી? તો કે ભાઈ 150 સેન્ટીમીટરથી 400 સેન્ટીમીટર જેટલો છે એ વરસાદ પડે છે, એમ કહી શકાય. આવું બાબત તમારે યાદ રાખવાની છે આકૃતિમાં. પછી શીતોષ્ણ વન છે. તો શીતોષ્ણ વન જે છે, સમજાય છે, શીતોષ્ણ વન એટલે કે સમશીતોષ્ણ કટિબંધના જંગલો છે. ત્યાં આપણે જોઈએ તો કે ભાઈ અહીંથી અહીંયા સુધી છે એ વરસાદ પડે 225 સેન્ટીમીટર જેટલો. સમજાય છે?
શરૂઆત એની ક્યાંથી થાય છે? 75 સેન્ટીમીટરથી થાય છે. 50 ને 100 ની વચ્ચે છે. ખ્યાલ આવ્યો બાળકો? યાદ રાખવાનું સૌથી વધારે વરસાદ. પછી અહીંયા છે આપણને સરેરાશ વાર્ષિક તાપમાન વાય અક્ષ ઉપર આપેલું છે. તો સરેરાશ વાર્ષિક તાપમાન જોઈએ, સમજાય છે? તો સૌથી ઓછું તાપમાન જો કોઈ હોય ને તો આર્કટિક એન્ડ અલ્પાઇન ટ્રુન્ડ છે. સમજાય છે? જો અહીંયા માઇનસમાં આપેલા છે. કેમાં આપેલા છે? માઇનસમાં આપેલા છે. તો અહીંયા આ રીતે છે આપણે લેવાનું છે. સમજાય છે? -11 અંશ સેલ્સિયસ જેટલું છે થી -1 સેલ્સિયસ સુધી છે એ શું છે હોઈ શકે છે. અહીંયા જુઓ -1 સેલ્સિયસ સુધી છે એ હોઈ શકે છે. અહીંથી શરૂ કરીને ખ્યાલ આવ્યો? તો અહીંથી જ શરૂ કરી અને અહીંયા સુધી આપણે આ રીતે લઈ શકીએ છીએ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? સમજાણું તમને? ત્યાર પછી જુદા જુદા વિસ્તારો છે એના તાપમાન છે એ આપણને હું આમાં આલેખ ઉપરથી તમને લખાવી આપું તો તમારે લખવું હોય તો લખી શકો છો. પણ એ હું આ ટોપિક પૂર્ણ થશે એટલે ત્યારે હું તમને લખાવી આપું ત્યારે તમારે લખી નાખવાના છે. આલેખ ઉપરથી છે એના તાપમાન આપણને પૂછે MCQ માટે તો આપણને ખ્યાલ રહે. ત્યાર પછી આપણે શું જોયું તો કે ભાઈ આવા જુદા જુદા વિસ્તારો છે વૃષ્ટિપાત એટલે કે વધુ વરસાદ, બરફવર્ષા, હિમપાત બંને સ્વરૂપે થતો હોય. સમજાય છે? ફેરફાર સાથે મળી અને મુખ્યત્વે જૈવ વિસ્તાર છે એ શું છે સર્જાતો હોય છે, જેમાં જુદા જુદા વિસ્તારો છે નિર્માણ પામતા હોય છે. સમજાય છે? વૃષ્ટિપાત સાથે તો કે ભાઈ કેવા કેવા પ્રકારના વિસ્તારો નિર્માણ પામે છે તો એ આપણને પણ અહીંયા આકૃતિમાં છે વિદ્યાર્થી મિત્રો આપ્યું છે. આવા 4 જૈવ વિસ્તાર છે. ભારતના મુખ્ય 4 જૈવ વિસ્તાર છે. પહેલો ઉષ્ણકટિબંધીય વર્ષાવન છે. સમજાય છે? દક્ષિણ ભારત, ગોવા અને આવા જે રાજ્યો છે ત્યાં વરસાદ છે વધારે પડે છે. જંગલ વિસ્તારો છે. કેવા વિસ્તારો છે? જંગલ વિસ્તારો છે. ત્યાર પછી પર્ણપ્રપાતી વન. આમ જુઓ તો તમને વ્હાઇટ લાગશે. આની ખાસિયત એવી છે બાળકો તો કે ભાઈ આમ ગ્રીન લાગે છે પણ ખરેખર જ્યારે પાનખર ઋતુ શરૂ થાય છે ત્યારે એક સાથે બધાય છે જંગલના પર્ણને બધું ખરી જતું હોય છે ત્યારે એનો આકાર જે રચના છે એના રંગમાં છે પરિવર્તન થતું હોય છે. અહીંયા ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન એટલે મીન્સ કે રણ છે. સમજાય છે? શું છે? રણ. કેવો વિસ્તાર છે? રણ વિસ્તાર. અને આ સમુદ્ર તટ છે. આગળ આ સમુદ્ર છે. સમજાય છે? આકૃતિમાં સમુદ્ર તટ છે અને અહીંયા છે આપણને જંગલ આપેલા છે. આવા જુદા જુદા વૃષ્ટિપાતના કારણે જુદા જુદા 4 પ્રકારના જૈવ વિસ્તારો છે એ શું થતા હોય છે નિર્માણ છે થતા હોય છે. સમજાય છે? ખ્યાલ આવ્યો બાળકો? સમજાણું? તો કે ભાઈ કયા વિસ્તારો તો કે ભાઈ એક તો રણ વિસ્તાર, મરુસ્થળ આપણે જોયું, વર્ષાવન જોયું, વરસાદ ફૂલ થતો હોય ત્યાં. સમજાય છે? અને વૃક્ષો વધારે ઉગતા હોય. ટુંડ્ર પ્રદેશ, ધ્રુવ પરનો બરફ સ્વરૂપે વર્ષા થતી હોય ત્યાં વૃક્ષો જોવા મળે નહીં. જમીન સપાટ વિસ્તારો છે જોવા મળતા હોય છે. ત્યાર પછી તો દરેક જૈવ વિસ્તારોની અંદર સર્જાતી ક્ષેત્રીય અને સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનો વ્યાપક વિવિધતાનું નિર્માણ છે થાય છે. દરેક જૈવ વિસ્તાર છે એની અંદર સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક લોકલ વિભિન્નતાના કારણે છે ને એ નૈસર્ગિક નિવાસસ્થાન નિવાસસ્થાન એટલે શું થશે? આવાસ. એની વ્યાપક વિવિધતાનું શું થાય છે? નિર્માણ છે થતું હોય છે. ત્યાંની વિવિધતા છે એ જોવા મળતી હોય છે. તો આપણે જોઈએ કેવા પ્રકારની વિવિધતા. પૃથ્વી પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાન પૂરતું મર્યાદિત નથી. પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ શું છે અસ્તિત્વ શું કરે છે ધરાવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણું? તો કે ભાઈ આવા જુદા જુદા વિસ્તારોમાં છે એ શું છે સજીવ છે જોવા મળતો હોય છે. આપણે આગળ ભણી ગયા આગળના ચેપ્ટરોમાં સૂક્ષ્મ જીવો વિશે તો ભાઈ કેવા કેવા વસવાટમાં છે સૂક્ષ્મ જીવો છે જોવા મળતા હોય છે. સમજાય છે? એટલે પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી. એવું નથી કે પૃથ્વી ગ્રહ પણ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાન હોય, કઠિન પરિસ્થિતિવાળું હોય ત્યાં પણ છે જોવા મળે છે.
જેવા કે શેકી નાખતું ધજાડતું રાજસ્થાનનું રણ છે. નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો ચેરાપુંજી વિસ્તાર, તો જ્યાં વરસાદ 12 મહિના ખૂબ જ પડે છે, ત્યાં પણ સજીવો છે વસવાટ છે કરતા હોય છે. રાજસ્થાનનું રણ છે વિદ્યાર્થી મિત્રો, શેકી નાખતું દજાડતું રાજસ્થાનનું રણ, ત્યાં ઊંટ જેવા પ્રાણીઓ છે વસવાટ કરતા હોય છે. નહીંતર કોઈ પણ પ્રકારનું રણ હોય ને 10 વાગ્યા પછી આપણે રહી ન શકીએ, કારણ કે રેતાળ વિસ્તાર હોય જેના કારણે તપી જતું હોય છે. ગહન મહાસાગરીય ખાઈઓ, વેગવંતા પ્રવાહો, ખૂબ પ્રવાહ વહેતો હોય પાણીનો, તેમ છતાં પણ ત્યાં છે 12 માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવ વિસ્તારો, એને તુષાર ભૂમિ કહેવાય બાળકો. પરમાં ફ્રોસ્ટ પોલાર રેજિન્સ તરીકે ઓળખી શકાય. ઊંચા પર્વત શિખરો, ઉકળતા ગરમ પાણીના ઝરા, સમજાય છે, આપણે જોયું છે ઉકળતા ગરમ પાણીના ઝરા, થર્મોએસિડોફિલસ બેક્ટેરિયા જેવા. દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો, સમજાય છે. છેવટ આપણા આંતરડા પણ સૂક્ષ્મજીવોના હજારો જાતિઓનું શું છે બાળકો? નિવાસ સ્થાન છે. આપણે કલ્પના ન કરી હોય આવા જુદા જુદા પ્રકારના જુદા જુદા નિવાસ સ્થાનમાં જુદા જુદા સજીવો છે એ શું થાય છે? વસવાટ છે કરે છે. હજારો સૂક્ષ્મજીવોનું અજોડ છે એ શું છે? નિવાસ સ્થાન છે. એવા ઘણા પરિબળો છે જે વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું શું છે બાળકો? કારણ છે બનતા હોય છે. સમજાય છે. ઘણા બધા વિવિધ નિવાસ સ્થાનો છે એના ભૌતિક એટલે કે ફિઝિકલ અને રાસાયણિક એટલે કે કેમિકલ આવી સ્થિતિઓના વિવિધતા માટે શું છે જવાબદાર છે એ બનતા હોય છે. વિવિધતાનું કારણ છે બને છે. એમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે એમાં અજૈવિક ઘટકો તરીકે 4 ઘટકો છે: તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે. આમાંથી કોઈ પણ પ્રકારનું અનુકૂળ આવતું પરિબળ હોય તો એવા નિવાસ સ્થાનની અંદર સજીવ છે એ શું છે? જોવા મળતો હોય છે. પૂછે અજૈવિક મુખ્ય ઘટકો તો તાપમાન, પાણી, પ્રકાશ અને શું છે? ભૂમિ છે. ભૌતિક રાસાયણિક અજૈવિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા છે એ દર્શાવી શકતા નથી. ભૌતિક રાસાયણિક એટલે કે અજૈવિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા છે એ દર્શાવી શકતા નથી. એકલા ન દર્શાવી શકે, કારણ કે એની સાથે ઘણા બધા ઘટકો એકબીજા સાથે શું છે? સંકળાયેલા હોય છે આંતરક્રિયાઓ દ્વારા. તો જોઈએ જુદા જુદા નિવાસ સ્થાનમાં જુદા જુદા રોગકારકો હોય, પરોપજીવીઓ હોય, ભક્ષકો હોય, સજીવોના એવા સ્પર્ધકો હોય જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે, અને તેવા ઘટકો પણ શું છે? નિવાસ સ્થાનની અંદર છે જોવા મળતા હોય છે. આવા જુદા જુદા ઘટકોનો સમાવેશ છે થતો હોય છે. હરીફો, સ્પર્ધકો, ભક્ષકો, પરોપજીવીઓ, રોગકારકો, જુદા જુદા રોગ, તો જ છે આખી આહાર કડી છે ચાલે, તો જ છે બધું બેલેન્સિંગ છે એ રહે છે નિવસન તંત્રની અંદર. ક્યારેય એકલા છે જોવા મળતા નથી. સમજાય છે? ખબર પડી વિદ્યાર્થી મિત્રો? સમજાયું? ત્યાર પછી એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેના સ્થાયી અને ટકાપણું, ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનનો શું છે? વિકાસ સાધ્યો છે. એક લાંબા ગાળાની સમજાય છે સમય અવધિ દરમિયાન છે સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં સ્થાયી ટકાપણું, ઉત્તરજીવિતા અને પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલન માટે વિકાસ સાધ્યો છે. બાળકો ચાઇનીઝ વાક્ય છે પણ એવું કહી શકાય કે ભાઈ કોઈ પણ સજીવ કોઈ પણ નિવાસ સ્થાનની અંદર વસવાટ કરતો હોય તો એનું પ્રાકૃતિક પસંદગી, એના યોગ્ય વાતાવરણ, એનું પર્યાવરણ, એનું નિવાસ સ્થાનનું કલ્ચરલ, સમજાય છે, આના કારણે એને ઉત્તરજીવિતા અને પ્લસ સાથે સાથે એક પ્રજનન જેવી બાબતો પણ છે. સમજાય છે? આવી બધી બાબતો છે એને અનુકૂળતા આવતી હોય એટલે એવા પ્રકારના નિવાસ સ્થાનમાં છે વસવાટ કરે છે. દાખલા તરીકે ગીરનું જંગલ છે, સમજાય છે, એમાં કાલે સિંહ નથી રહેવા એવા, વર્ષોથી રહે છે, ઘણા બધા વર્ષોથી રહે છે. કારણ કે ત્યાં કણે એને જોઈતું એવું બધા પ્રકારનું વાતાવરણ છે ત્યાં શું થાય છે? પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો સમજાણું? તો દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં તેને સહન કરવા સક્ષમ હોય છે જે તે વિસ્તારમાં છે એ વસવાટ કરતા હોય છે જે તે સજીવો. તે
તેમાં ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે. દાખલા તરીકે મેં વાત કરી ગીરની અંદર છે સિંહ છે વસવાટ કરે છે, ત્યાં 48થી 50 અંશ સેલ્સિયસ સુધી તાપમાન છે તે સહન કરી શકે છે. એમાં કદાચ નાનો મોટો ફેરફાર આવે તો પણ એ શું છે સહન છે કરવા માટે સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને તેની આગવી શું છે જીવન પદ્ધતિ શું કરે છે રચે છે. કોઈ પણ સમજાય છે એના જીવનની અંદર ઉતાર ચઢાવ આવતા હોય, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય, તો આ દરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમજાય છે એક આગવી જીવન પદ્ધતિ છે એ દાખવે છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે, જેથી કરી અને પોતાનું જીવન છે એ આગળ શું કરે છે વિતાવી શકે છે, પરિસ્થિતિનો સામનો કરી શકે છે. મેં હમણાં તમને કીધું કે ચાર્ટ આધારિત હું તમને શું લખાવું છું, તો કે ભાઈ તાપમાન અને વાર્ષિક સરેરાશ વરસાદ. તો આવી રીતે તમે લખજો, આવા 3 ખાના પાડશો તમે, તો આ ખાનાની અંદર છે તમારે જૈવ વિસ્તાર લખવાનો છે, અહીંયા સરેરાશ વાર્ષિક તાપમાન લખવાનું છે, અને અહીંયા લખવાનું છે સરેરાશ વાર્ષિક વરસાદ. જૈવ વિસ્તાર લખવો, અહીંયા સરેરાશ વાર્ષિક તાપમાન લખવું, અને અહીંયા સરેરાશ વાર્ષિક વરસાદ લખવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો છે ઉષ્ણ કટિબંધના વર્ષા જંગલો. જૈવ વિસ્તારમાં લખવાનું ઉષ્ણ કટિબંધના વર્ષા જંગલો. એમાં તાપમાન છે કેટલું છે 18 થી 25 અંશ સેલ્સિયસ જેટલું છે. તો સરેરાશ વાર્ષિક વરસાદ 150 થી 400 સેન્ટીમીટર જેટલો વરસાદ છે. ત્યાર પછી બીજું સમશીતોષ્ણ કટિબંધના જંગલો છે, એટલે કે શીતોષ્ણ વન. સમશીતોષ્ણ કટિબંધના જંગલો એટલે શીતોષ્ણ વન, ત્યાં 10 થી 23 અંશ સેલ્સિયસ વાર્ષિક તાપમાન છે. 75 થી 225 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. ત્યાર પછી રણ વિસ્તાર છે, તો રણ વિસ્તારની અંદર 5 થી 20 અંશ સેલ્સિયસ તાપમાન જોવા મળે છે, તો 10 થી 50 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. ઘાસના મેદાનો છે, તૃણભૂમિ, ઘાસના મેદાનો 0 થી 25 અંશ સેલ્સિયસ તાપમાન હોય છે. 25 થી 100 સેન્ટીમીટર જેટલો છે વિદ્યાર્થી મિત્રો વરસાદ છે પડતો હોય છે. શંકુદ્રમના જંગલો છે વિદ્યાર્થી મિત્રો, -1 થી 13 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે. તો 50 થી 250 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. અલ્પાઇન ટ્રુન્ડ -11 અંશ સેલ્સિયસથી 1 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ દર્શાવે છે. તો વરસાદ ત્યાં પડે છે 10 થી 110 સેન્ટીમીટર જેટલો વરસાદ છે પડે છે. ફરીથી વાર્ષિક તાપમાન ક્રમશઃ બોલી જાઉં છું. પહેલાં તાપમાન બોલું છું, પછી વરસાદ 18 થી 25 અંશ સેલ્સિયસ, 10 થી 23 અંશ સેલ્સિયસ, પછી 5 થી 20 અંશ સેલ્સિયસ, 0 થી 25 અંશ સેલ્સિયસ, -1 થી 13 અંશ સેલ્સિયસ, -11 થી 1 અંશ સેલ્સિયસ અલ્પાઇન ટ્રુન્ડ છેલ્લે. પછી વાર્ષિક વરસાદ સરેરાશ 150 થી 400 સેન્ટીમીટર, 75 થી 225 સેન્ટીમીટર, 10 થી 50 સેન્ટીમીટર, 25 થી 100 સેન્ટીમીટર, 50 થી 250 સેન્ટીમીટર, 10 થી 110 સેન્ટીમીટર જેટલો છે વરસાદ છે શું થાય છે પડતો હોય છે. તો આજે આપણે લેક્ચર્સમાં અહીંયા સુધી છે રાખવાનું છે, બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું વિદ્યાર્થી મિત્રો. અસ્તુ, જય હિન્દ, જય ભારત, આવજો, થેન્ક યુ.